નમસ્કાર મિત્રો, ફરી એકવાર રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે. મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે એ આગામી 25 જુલાઈ સુધી ચાલવાનો છે. એટલે કે 4 થી 5 દિવસ સુધી આ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે. મિત્રો, આજે ધોધમાર વરસાદ તૂટી પડશે. આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજે કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. કારણ કે આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. જેમાં ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય, ભુજના વિસ્તારો હોય, ગાંધીધામ, ખાવડા, લખપત, માંડવી, મુન્દ્રા, કંડલા સહિત નખત્રાણાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો, આજે દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. એમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આજે આ જિલ્લાઓના વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે બોર્ડર એરિયાના વિસ્તારો છે એમાં મહીસાગર જિલ્લો હોય, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લો હોય, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. આવતીકાલે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના વિસ્તારો હોય, ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો હોય, અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ